ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને સરકારી કચેરીઓમાં હેલ્મેટ વિના આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। ટ્રાફિક પોલીસના નિયમ મુજબ પહેલી વખત હેલ્મેટ વિના પકડાયેલા તો 500 રૂપિયાનો દંડ અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે। જેમણે હેલ્મેટ પહેરીને નિયમોનું પાલન કર્યું છે તેઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો આવનારી 15મી તારીખે હેલ્મેટ ફરજિયાત થનાર છે અને તે પહેલા લોકોમાં જાગૃતિ લાવવા માટે આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે। ટ્રાફિક પોલીસે લોકોને નિયમોનું પાલન કરવા અને પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખવા અપીલ કરી છે। ડીજીપી સાહેબ શ્રીનાઓએ ખાસ પરિપત્ર બહાર પાડીને જણાવેલું કે જેટલા પણ સરકારી અધિકારી તથા કર્મચારી છે તેઓ હેલ્મેટ ખાસ પહેરે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરે। જે પરિપત્રના આધારે અમે હાલ જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત છે અને જે હેલ્મેટ પહેરીને આવે તેને અમે પુષ્પ આપી પ્રોત્સાહિત કરીએ છીએ તેમજ જે હેલ્મેટ પહેરી નથી આવતા તેમને ઈ મેમો આપી દંડ વસૂલ કરીએ છીએ। જી સર, કયા કયા સરકારી બિલ્ડિંગો આવરી લેવામાં આવી? ખાસ કરીને સુરત શહેરની તમામ સરકારી ઓફિસમાં ઓફિસર્સ તથા ટ્રાફિકની ટીમ રાખીને વાહન ચેકિંગ તથા હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવેલ છે। જેમ કે બહુમાળી, જિલ્લા સેવા સદન, સીપી ઓફિસ, જિલ્લા પંચાયત ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ તમામ ઓફિસોનો અમે આવરી લીધેલ છે।